તો માત્ર રાજકોટ જ નહીં, સાબરકાંઠામાં પણ ભાજપે ડેમેજ કંટ્રોલ માટે કવાયત શરૂ કરી છે. છેલ્લા 4 કલાકથી હર્ષ સંઘવીની બંધ બારણની બેઠક ચાલી રહી છે. ડેમેજ કંટ્રોલ માટે હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા. ભીખાજી ઠાકોર, ભીખુસિંહ પરમાર પણ આ બેઠકમાં હાજર છે. સંગઠનના હોદ્દેદારો પણ બેઠકમાં હાજર છે. શોભનાબેનને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને પહેલાથી જ વિરોધ કરી રહ્યા છે અને આ સાથે જ જે ભીખાજી ઠાકોરની ટિકિટ રદ કરીને શોભનાબેનને આપવામાં આવી છે તેને લઈને સમર્થકો પણ હવે સમાધાનના મૂડમાં નથી જણાઈ રહ્યા. આ બંધ બારણે જે બેઠક ચાલી રહી છે તેમાં વિકલ્પ શોધવાનો પ્રયત્ન અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન હર્ષ સંઘવી કરી રહ્યા છે. સવારથી જ તેઓ હિંમતનગરમાં છે અને આ બેઠકમાં બની શકે કે સમાધાન આવી જાય. સંગઠનના હોદ્દેદારો પણ બેઠકમાં હાજર છે. ભીખાજીની ટિકિટ રદ કરીને શોભનાબેનને ટિકિટ આપવામાં આવતા જ વિરોધનો વંટોળ ઉભો થયો હતો અને સાથે જ સમર્થકોનું કહેવું હતું કે અમે કોઈ આયાતી ઉમેદવારને નહીં સ્વીકારીએ. કોંગ્રેસના લોકો ભાજપમાં આવી જાય અને ત્યારબાદ ટિકિટ લઈ જાય તે અમને સ્વીકાર્ય નથી અને એટલે જ આ વિરોધના કારણે હર્ષ સંઘવીએ ડેમેજ કંટ્રોલ માટે આવવું પડ્યું છે. CR પાટીલ પણ સાબરકાંઠામાં આવશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે. 3 થી 4 દિવસ બાદ તેઓ પણ સાબરકાંઠાનો પ્રવાસ કરશે. જો કે અત્યારે હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા છે અને હર્ષ સંઘવી ડેમેજ કંટ્રોલ માટેની બેઠકો પણ શરૂ કરી દીધી છે. આ બેઠકમાં ભીખાજી ઠાકોર પણ ઉપસ્થિત છે અને તમામ હોદ્દેદારો પણ હાજર છે. ભીખુસિંહ પરમારની હાજરી પણ છે. સમાધાન કઈ રીતે લાવવું, અન્ય શું વિકલ્પ હોઈ શકે, તમામ બાબતોને લઈને ચર્ચા ચાલી રહી છે. 4 કલાકથી આ બેઠક ચાલી રહી છે અને હવે આ બેઠકના શું પરિણામ આવશે તે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા બાદ ખબર પડશે. હર્ષ સંઘવી અત્યારે બંધ બારણે બેઠક કરી રહ્યા છે. આપને યાદ હશે કઈ રીતે ભીખાજી ઠાકોરના સમર્થનમાં જે રેલીઓ કાઢવામાં આવી હતી અને સાથે જ ભીખાજી ઠાકોરની મનાઈ છતાં પણ તેમના સમર્થકો માનવા તૈયાર ન હતા અને હવે હર્ષ સંઘવીને દોડી જવું પડ્યું છે હિંમતનગર. ગુજરાત ભાજપમાં 3 બેઠક પર વિવાદ ચાલી રહ્યો છે. એક બેઠક પર વિવાદ થાળે પડાયો, 2 બેઠક પર નારાજગી દૂર કરવા ડેમેજ કંટ્રોલ હાથ ધરાયું છે. વિજાપુર બેઠક પર નારાજ ગોવિંદ પટેલ માની ગયા હોવાની જાણકારી. વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસથી આવેલા CJ ચાવડાને ભાજપથી ટિકિટ મળતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલ નારાજ થયા હતા અને રાજીનામાની વાત કરી હતી. જોકે જિલ્લા પ્રમુખ અને રત્નાકરજીની મધ્યસ્થીથી વિવાદ થાળે પડ્યો. જોકે હજુ પણ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરની ટિકિટની માંગ સાથે વિરોધ યથાવત છે. આ તરફ રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી છે. ત્યારે વિવાદ શાંત પાડવા હવે રાજકીય બાદ ધાર્મિક સંતનું શરણું લઈ શકાય છે. રૂપાલા ધાર્મિક શરણું લઈ શકે છે. ક્ષત્રિય સમાજમાં નામના ધરાવતા ગધેતડ ગાયત્રીધામ આશ્રમ લાલબાપુના આશીર્વાદ તેઓ મેળવી શકે છે. લાલબાપુ સમક્ષ પરસોત્તમ રૂપાલા પોતાના વિવાદને લઈ માફી માંગી શકે છે. તો એક તરફ જયરાજસિંહ જાડેજાના પ્રયાસ પણ ચાલી રહ્યા છે રાજકોટ પર ક્ષત્રિય સમાજને શાંત પાડવા માટે. બીજી તરફ સાબરકાંઠામાં પણ ડેમેજ કંટ્રોલ હર્ષ સંઘવી તરફથી, વિજાપુરમાં પણ આ જ રીતે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી અને જે સફળ રહી. હવે આગળ વાત કરીશું તમારી બેઠક તમારી વાત. લોકસભા 2024નો મહાસંગ્રામ જામી ગયો છે ત્યારે પાટણ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસે ઉમેદવારો ઉતારી દીધા છે. ભાજપે ભરતસિંહ ડાભીને ફરી મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે ચંદનજી ઠાકોરને તક આપી છે. ત્યારે પાટણનો 5 વર્ષમાં કેટલો થયો છે વિકાસ, શું છે જનતાની માંગ અને હવે પાટણની જનતા કેવા નેતા ઈચ્છી રહી છે, ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો. મતદારોના મનની વાત જાણી તો મતદારોએ અલગ અલગ મંતવ્ય આપ્યા, જેમાં કેટલા વર્તમાન સાંસદની કામગીરીથી સંતોષ જોવા મળ્યો તો કેટલાકને નારાજગી પણ વ્યક્ત કરી અને પરિવર્તન ઈચ્છી રહ્યા છે તેવો મત વ્યક્ત કર્યો. લોકસભા ચૂંટણીનો બ્યુગલ ફૂંકાઈ ગયો છે અને બંને પક્ષો દ્વારા પાટણ બેઠક પર ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. પરંતુ પાટણ જિલ્લાના જે મતદારો છે, મતદારોનો કેવો મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. વડીલ આપણી સાથે જોડાયેલા છે. કાકા, ગયા 5 વર્ષમાં આ વિસ્તારમાં કેવા વિકાસના કામો છે? શું ખરેખર આ વિકાસના કામોથી મતદારો સંતુષ્ટ છે? ના, બિલકુલ નહીં. કેવા કામો થવા જોઈએ નથી થયા? અહીંયા જે આ
આ બગીચો છે બરોબર છે, હવે એનો આનંદીબેન બનાવીને તો ગયા, પણ અહીંયા કોઈ એની બહુ ઝાઝી કાળજી રખાતી નથી બરોબર. શું પાટણની અંદર જે રોજગારી માટે એક જીઆઈડીસી હોવી જોઈએ શું હતી એ જતી રહી શું, અને જે ઉદ્યોગો નખાવા જોઈએ એ આ જે કે સાઈડ એરિયા છે શું, તો અહીંયા કોઈ જાતના એવા કામ થતા નથી. સાઈડ એરિયામાં તો ખરેખર નાખવા જોઈએ જેથી અહીંની પબ્લિક છે ને એ બહાર ના જાય શું, અને ગામડાની પબ્લિક ગામડામાં રહે, શહેરની તો ઘણું બધું કામ થાય. દાદા તમને પૂછવા માંગીશ, કેવો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, કયા કયા કામો થવા જોઈએ આ બેઠક ઉપર? આ બેઠક પર કામમાં તો એવું છે કે આજે એક પેકતું બસ સ્ટેન્ડનું 5 વર્ષથી કામ ચાલુ છે, હજી ચાલુ કરી શક્યા નથી. બીજું કે ગામડાની પ્રજા જે આવે છે, આ સેન્ટર ગામડાનું છે અને ગામડાની જ પ્રજા આવે છે બરાબર, અને દવાખાના વધારશે, લોકો દવાખાના આવતા હોય જતા હોય તો એમને જે ખર્ચો કરવો પડે છે, બસ સ્ટેન્ડથી જે ગામની શહેરની અંદર આવવા માટે કોઈ સુવિધા નહીં, રિક્ષાનો ભાડો ખર્ચીને જવું પડે છે. ગત ટર્મમાં કાકા ભાજપના ઉમેદવાર જીત્યા હતા, તે ભાજપના ઉમેદવાર સાંસદ જે ભરતસિંહ ડાભી હતા તેઓ લોકસંપર્કમાં કેવા રહ્યા અને તેઓ કેવા વિકાસના કામો કર્યા છે? વિકાસના કામો તો અત્યારે કંઈ દેખાતા નથી, પણ અહીંયા જોઈએ તો આ વિકાસની જરૂર છે. જ્યાં ગોંગડીની કેનાલ છે એ કેનાલની અંદર સાફ સફાઈ કે મચ્છરનો એટલો બધો ત્રાસ છે કોઈ માપ નથી. નાના બાળકો કેટલા બીમાર પડે છે, અમારા વિસ્તારની અંદર આવે છે છતાં પણ એ વિકાસના કામ થયા નથી. વાતો ઘણી બધી કરી કે અમે અઠવાડિયા 15 દિવસે 20 દિવસે કામ કરીશું, પણ કશું કામ કર્યું નથી. કોઈ નજર કરવા પણ આવ્યા નથી, સાંસદો કે નગરપાલિકા કે કોઈ પણ. દાદા બંને પક્ષો દ્વારા ઉમેદવાર જાહેર કરી દીધા, પાટણ લોકસભા બેઠક ઉપર કયા પરિબળો કામ કરે છે અને જ્ઞાતીય સમીકરણો કેવો ભાર મૂકે છે આ વિસ્તારમાં મતદારોમાં? સમીકરણ જાતીય સમીકરણ બધું કામ કરે છે, અને કોમવાદ ચાલી રહ્યો બધો, અને કોમથી જ કોમને લીધે જ બધું કામકાજ લોકો વિકાસનો કામો થતો નહીં, પણ હા બધું પસંદગી એ રીતે કોમવાદ ઉપર થાય છે. અને કોઈ લોકોનું કહ્યું કે શિક્ષણ જેવું કે સિદ્ધાંત જેવી કોઈ વસ્તુ નહીં. સિદ્ધાંત કોને કહેવાય કે કોઈ કોમવાદ ના, તમારા મારા જે બધાના એક જ સિદ્ધાંત હોય બધા એમાં ભેગા રહેતા હોય. આ તો પટેલ, વાણિયો, બોમન, ઠાકોરના આ બધા કોમવાદ ઉપર, પક્ષ પણ કોમવાદ ઉપર ટિકિટો આપે છે, વોટરો પણ કોમવાદ ઉપર આપે છે. અને જે શિક્ષણ નીતિ હોવી જોઈએ આપણી, એ શિક્ષણ નીતિને સહકાર જરાય મળતો નહીં. બાળકોને ભણવાનું, મોટા યુવાનો છોકરાઓને ભણવાનું કોઈ સગવડો સચવાતી નહીં. એટલે કાકા તમારું કહેવાનું કે શિક્ષિત અને યુવા ને ટિકિટ નથી આપવામાં આવતી, માત્ર જ્ઞાતિકીય સમીકરણો આધારે ટિકિટ આપવામાં આવે છે? એવું જ કહેવાય, ભલે ભણેલો હોય પણ મૂડી જે ટિકિટો અત્યાર સુધી પણ એ રીતે તો પણ જેને આપીએ કે આ સમાજનો વર્ગ મોટો હોય વધારશે એટલે એને આપો, આ સમાજ એના સામે ટકરાયો આ સમાજ છે એટલે એને આપો. કે એવું જોવામાં આવ્યું કે ભાઈ આ બહુ બુદ્ધિજીવી માણસ છે, આપણું બહારથી કેમ લાવશે, મિનિસ્ટર મુખ્યમંત્રીને કે વડાપ્રધાન સાથે વાતચીત કરી શકશે, એવું કે જોવામાં આવે. બંને ઉમેદવારો જાહેર થઈ ગયા છે, યુવા મતદાર તરીકે પરિવર્તન ઈચ્છો છો કે પુનરાવર્તન? હું યુવા મતદાર તરીકે પરિવર્તન ઈચ્છું છું, કેમ કે ગઈ ટર્મમાં જે સંસદ જીત્યા હતા એમને 5 વર્ષમાં જોયા જ નથી. અમે અમારા પાટણનો વિકાસ એ ચૂંટાયા એ પછી સ્ટોપ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, આપણે જે સ્થળ પર ડિબેટ કરી રહ્યા છે એ સ્થળનું નામ આનંદ સરોવર હતું, અને આજે ગોંગડી તળાવ બન્યું છે. જે તે સમયમાં આનંદીબેન મુખ્યમંત્રી હતા, એમને આ તળાવને આનંદ સરોવરનું નામ આપ્યું હતું, અને ખૂબ જ એક પર્યટક સ્થળ આનંદ સરોવર થઈ ગયું હતું. પણ તમે જોઈ શકો છો અત્યારે એટલી બધી ગંદકી થવા પામી છે, તેમાં સંસદ કોઈ રસ લેતા નથી, નગરપાલિકા કોઈ રસ લેતી નથી, અને એકદમ ઝીરો વિકાસ છે આ સ્થળ પર. તમે પણ એક યુવા મતદાર છો, શું આ વખત તમે પ્રથમ મતદાન કરવા જશો? કઈ આશા અપેક્ષાઓ તમારી જોડાયેલી છે સાંસદ સાથે? આ વખતે પ્રથમ મતદાન છે મારું. હું એક જ વસ્તુ કહેવા માગું છું કે વિદ્યાર્થી તરીકે પાટણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ ખૂબ જ ભણતરમાં ધ્યાન આપે છે, પછી એમને આગળ જતાં નોકરીમાં તકલીફ પડતી હોવાથી તે લોકો અમદાવાદ, વડોદરા જેવી સિટીમાં જવું પડ્યું હોય છે એમને. તો જેથી કરીને હું એમ કહું છું કે પાટણની અંદર કોઈ સારી એવી નોકરી મળી રહે વિદ્યાર્થીઓને તો સારું. બિલકુલ, ખેતીને લઈને વડીલને પ્રશ્ન કરવા માંગે છે. દાદા, આ વિસ્તારમાં ખેડૂતોને કેવા પ્રશ્નો છે? સિંચાઈ માટે સમયસર પાણી મળે છે કે નહીં? કેનાલો તો છે અહીંયા. ખેડૂતોને પાણી સમયસર મળતું નથી, કેનાલોમાં ગાબડા પડે છે, પાકમાં ગાબડા પડે એના કારણે પાકનું નુકસાન થાય છે, અને એનું વળતર પણ કંઈ મળતું નથી, અને ખેડૂતો પાયમાલ થયા છે.
બિલકુલ આ હતા પાટણના મતદારો. તમામ મતદારોનો ક્યાંક અલગ મિજાજ જોવા મળે છે. ક્યાંક કામગીરીથી સંતોષ જોવા મળે છે તો ક્યાંક કામગીરીથી અસંતોષ પણ જોવા મળી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગેનીબેનના વિરોધીઓ પર વાર. નામ લીધા વગર શંકર ચૌધરી પર તેમણે નિશાન સાધ્યું. બહારથી આવેલા વ્યક્તિએ બનાસકાંઠાને બાનમાં લીધું છે. સત્તામાં બેસીને એક જ વ્યક્તિ નિર્ણય કરે છે. આ લડાઈ બનાસકાંઠાની આઝાદી માટેની છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી. આ ચૂંટણી કોઈ સમાજ વચ્ચેની નથી. આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો છે એને આ બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી, આ લોકસભાની ચૂંટણી. ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે, બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોનની વાત હોય તો પણ એક ઠેકાણે, અને હવે સંસદે જો એક ઠેકાણે, અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય. એ માત્ર સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય. માત્ર ને માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કાંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ પહેલા નજર ટોપ 3 ન્યૂઝ પર. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ. ક્યાંક વરસાદ તો ક્યાંક અસહ્ય ગરમી તો રોગચાળાના મારથી પ્રજા ત્રાહિમામ. પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત. બીજી તરફ ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહે ડેમેજ કંટ્રોલ માટે હાથ ધર્યા પ્રયાસ. વિજાપુર ભાજપમાં આખરે આવ્યો વિવાદનો અંત. આખરે ગોવિંદ પટેલ માની ગયા. રત્નાકરજી સાથે મુલાકાત બાદ માન્યા. સુધી રાજપૂત સમાજના પુરુષો અને મહિલાઓએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો. જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સામે સૂત્રોચ્ચાર કરીને રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી. સાથે ચીમકી ઉચ્ચારી કે જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ભાજપે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાઈ તો નવાઈ. આવા સંજોગોમાં સીઆર પાટીલને પણ રાજકોટ આવી પહોંચ્યા. રાજકોટ પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. સવારે સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ બાદ પાટીલે બુથ પ્રમુખ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ સંમેલનમાં હાજરી આપી. કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કાર્યક્રમ યોજાયો, જેમાં પાટીલ સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ રામ મોકરિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા. સંબોધન દરમિયાન પાટીલે ટેકનોલોજીના ઉપયોગ અને ડેટા અંગેની સમજ આપી. સાથે જ દરેક જનપ્રતિનિધિનું કાર્યાલય હોવું જોઈએ તેવું નિવેદન આપ્યું. પાટીલે કાર્યકર્તાઓને પેજ પ્રમુખનું મહત્વ સમજાવી જીતનો મંત્ર આપ્યો. અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની સોશિયલ મીડિયા મીટ મળી, જેમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કાર્યકરો સાથે સંવાદ કર્યો. મીટિંગમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા હાજર રહ્યા. આ દરમિયાન પાટીલે કાર્યકર્તાઓને ટકોર કરી કે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમય ન વેડફવો જોઈએ. લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આપેલા રાજપૂત સમાજ સામેના નિવેદન બાદ અનેક સમીકરણો બદલાઈ તો નવાઈ નહીં. આવા સંજોગોમાં અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થનમાં આક્રોશ આસમાને પહોંચ્યો. મોટી સંખ્યામાં ભાજપના નારાજ કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા અને ભીખાજીને ટિકિટ આપવા ઉગ્ર માંગ કરી. કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધ પ્રદર્શનને લઈ જિલ્લા ભાજપે તમામ બેઠક રદ કરી, તો બીજી તરફ કાર્યકર્તાઓએ ભાજપનો ખીસ પહેરી ફરી ભીખાજીને ટિકિટ આપવાની માંગ કરી. જોકે કાર્યકર્તાઓને કમલમના દરવાજા બહાર જ અટકાવ્યા. કાર્યાલયના દરવાજા બંધ કરીને પોલીસે દેખાવકારને અટકાવવાનો પ્રયાસ કર્યો. કમલમમાં ભાજપની બેઠક ચાલી રહી હતી, જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે સાબરકાંઠા બેઠકના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ હાજર રહ્યા, જેમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી જોવા મળી. ત્યારે નારાજ કાર્યકર્તાઓએ ઉમેદવારની હાજરીમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન કર્યું. વિરામ બાદ સ્વાગત. પંચમહાલ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે હોળાષ્ટક બાદ પ્રચાર શરૂ કર્યો છે. કાલોલ કોંગ્રેસ કાર્યાલયમાં ગુલાબસિંહે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને નિડરતાપૂર્વક પ્રચાર કાર્યમાં લાગી જવા હાકલ કરી. ભાજપમાં જોડાવાની અટકળો પર ગુલાબસિંહ ચૌહાણે પૂર્ણ વિરામ મૂકી દીધું.
ગુલાબસિંહે કહ્યું કે તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા છે, હવે કોંગ્રેસમાં જ રહેશે. આખી દુનિયા કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે. હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલો ઉમેદવાર છું. તો આટલો મારા ઉપર જો કોંગ્રેસ પૂરો ભરોસો રાખતો હોય તો હું કઈ રીતે હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાનો છું? હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન સામે પાટીદાર સમાજમાં રોષ, જેથી મોરબીમાં આવતીકાલે પાટીદાર સમાજની મહારેલી યોજવામાં આવશે. સમગ્ર પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવશે. આ રેલીમાં પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશે. પાટીદાર સમાજની દીકરીઓને લઈને જે નિવેદન આપ્યું હતું કાજલ હિન્દુસ્તાનીએ, તેને લઈને હવે તેમની મુશ્કેલીઓ વધી જશે, કારણ કે મોરબીમાં પાટીદાર સમાજ એકજૂટ થયો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ હવે ફરિયાદ નોંધાવવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ મનીષ ચનિયારા પર હુમલાનો પ્રયાસ, અપશબ્દો બોલીને મારવાની કોશિશ કર્યાનો આરોપ. પાલિકાના અગાઉના સેનિટેશન શાખાના આઉટસોર્સિંગ મંડળીના કર્મચારીએ ધમકી આપી છૂટા કરેલા કર્મચારીને પાલિકા પ્રમુખ પર હુમલાનો પ્રયત્ન કર્યો. અન્ય કર્મચારીઓએ પ્રમુખને ઓફિસમાં પૂરીને બચાવ્યા. પાલિકા પ્રમુખે હુમલાનો પ્રયત્ન કરનાર આરોપી અને તેના પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમાચાર મહીસાગરથી તલાટીએ કરેલ આચારસંહિતા ભંગનો મામલો, તલાટી કમ મંત્રીને નોટિસ અપાઈ. ખાનપુર તલાટી ભાજપના મંચ પર જોવા મળ્યા હતા. ન્યૂઝ 18 ગુજરાતીએ ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તલાટી પર કાર્યવાહી કરાઈ. તલાટીએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. પંચમહાલના ભાજપ ઉમેદવાર રાજપાલ સિંહના મંચ પર તેઓ હાજર હતા અને જેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રસારિત કર્યો. હવે અસર દેખાઈ છે. ખાનપુર તાલુકાના એક તલાટી કમ મંત્રી ભાજપના પંચમહાલ બેઠકના લોકસભાના ઉમેદવાર અને સભામાં હાજર હોવાનું માલુમ પડે. એ બાબતે અત્રેથી સંબંધિત તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તાપીના સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદી ઝાપટા નોંધાયા. સોનગઢ તાલુકાના દક્ષિણ વિસ્તારમાં ઘૂંટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. વરસાદના કારણે પશુઓનો સૂકો ઘાસચારો પલળ્યો. વાતાવરણમાં અચાનક પલટો આવતા કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ. જાહેર રસ્તાઓ પર વાગતા ડીજે અને અન્ય કાર્યક્રમો મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે. ત્યારે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં ધ્વનિ પ્રદૂષણને અંકુશમાં લેવા રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામાનો ઉલ્લેખ છે, જે અંતર્ગત સાઉન્ડ લિમિટ વગરના સાઉન્ડ સિસ્ટમ પર રોક લાગશે. સાઉન્ડ લિમિટ વગરની સિસ્ટમના ખરીદ વેચાણ કે ઇન્સ્ટોલેશન પર રોક મૂકવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા સહિતની તમામ જગ્યાઓ પર આ નિયમ લાગુ થશે. સાથે જ આવી કોઈ પણ સિસ્ટમ દેખાશે તો પોલીસ તેને તાત્કાલિક જપ્ત કરી શકશે. જોકે સાઉન્ડ લિમિટરને લઈને શું પગલાં લીધા છે તે અંગે એફિડેવિટમાં કોઈ ઉલ્લેખ નથી કર્યો. એફિડેવિટ ફાઇલ કરેલ છે આ ઓર્ડરના લગત, કે જેની અંદર તે લોકોએ ફક્ત અગાઉની એફિડેવિટનો જે વિગત હતી તેનો જ ઉલ્લેખ કરેલો છે ફરીથી, પરંતુ સાઉન્ડ લિમિટરને લઈને તે લોકોએ શું પ્રક્રિયા કરી છે તે અંગે તે લોકોએ કંઈ દર્શાવેલું નથી ને તે મુદ્દા ઉપર એફિડેવિટ તદ્દન ચૂક છે, જેથી તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કે સાઉન્ડ લિમિટર અંગે કોઈ પગલાં લેવામાં આવેલા નથી. તાપીમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરાતા ચકચાર મચી. સોનગઢના છેવાડાના મલંગદેવ ગામે નિશાળ ફળિયામાં રહેતી મહિલા અંજનીબેનનું ઊંઘમાં ગળું કાપી હત્યાનો બનાવ બન્યો. મહિલાની હત્યાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાના સાધલી ગામે તંત્રની ઢીલી કામગીરીના કારણે બાઇક ચાલક ડ્રેનેજ લાઇનમાં ખાબક્યો. ડ્રેનેજમાં ખાબકેલા બાઇક ચાલકને રાહદારીઓએ બહાર કાઢ્યો. વીએસ શાહ એન્ડ કંપની દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે પ્રીકાસ્ટ ગટર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા ડ્રેનેજની ઢાંકણા નાખવાની અધૂરી કામગીરી હોવાથી બાઇક ચાલકનો જીવ જોખમાયો હતો.
ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈ રાહદારીઓ, વાહન ચાલકોમાં તથા સ્થાનિકો દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો. સમાચાર અમદાવાદથી, જ્યાં ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત અને એકને ઈજા પહોંચી છે. રતનપુર ગામ નજીક અકસ્માત સર્જાયો. રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી. જામનગરમાં બાઇક પર સૂતા સ્ટન્ટ કરતો યુવકને ભારે પડ્યો. શહેરના લાલપુર બાયપાસથી જામનગર તરફ જતા રોડ પર બાઇક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. 3 દિવસ બાદ વિડીયો વાયરલ થતા પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોલીસે બાઇક ચાલક જાવેદ ચમડિયાને ઝડપી પાડી બાઇક કબજે કર્યું.